પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું. ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરાઈ. રિન્યુએબલ એનર્જી એક્સપ્રોમાં હાજરી આપતા પહેલા પીએમ મોદીએ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. પીએમ મોદીના જીએમડીસી ખાતેના કાર્યક્રમને લઈ શહેરના 2500 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા. તમામ પોલીસ મથકના વડાઓએ દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે. આજે ઈદના જુલુસ અને આવતીકાલે વિસર્જનના કારણે શહેરના કોટ વિસ્તારો અને રિવરફ્રન્ટ માર્ગ બંધ રહેશે. વાયએમસીએ ક્લબના નકલી દરોડા કેસમાં વઢવાણ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સહિત 3ની ધરપકડ કરાઈ. મણિનગર ગોરના કુવા પાસે ભુવાના રિપેરિંગ સમયે વીજ કેબલ કપાતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો થયા પરેશાન. કાગડાપીઠ 3 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર કાર પાછળ બાઇક ઘૂસી જતા મારામારી થતા પોલીસે ગુનો નોંધ્યો. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 4 દિવસ દરમિયાન 16 કરોડ 36 લાખ લોકોથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરે તેવી શક્યતા.